હેલો ફ્રેન્ડ્સ, વરુણા કુકબુકમાંથી બોલું છું. હું આજે તમને શક્કરપારા કેવી રીતના બનાવવા તે બતાવું છું. આ મેં 3 વાટકા મેંદાનો લોટ લીધો છે, 1 વાટકો ઘી લીધું છે, 1 વાટકો બુરું લીધું છે, થોડું જીરું સ્વાદ આવે તે માટે મેં થોડું જીરું લીધું છે, અને આ પાણી છે તેને આપણે બુરું નાખીને ગરમ કરી નાખવાનું છે ગેસમાંથી. અને પછી આપણે લોટ બાંધવાનો છે. તો ચાલો આપણે શક્કરપારા બનાવીએ. તો ચાલો આપણે પાણી ગરમ કરી નાખીએ. 1 વાટકો લીધો તે વાટકો પાણી ગરમ કરશું. એમાં આપણે 1 વાટકો આ લીધો તો બુરું એ આપણે નાખશું ગરમ પાણી કરવામાં. અવસિકા પાણીમાં ગરમ કરવાનું છે આપણે બુરું. તમારે ખાંડ કરી હોય તો ખાંડ પણ લઈ શકો છો. એને આવી રીતના ઉગાડી નાખવાનું છે આપણે. પાણી ગરમ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે 3 વાટકા જે આપણે લોટ લીધો હતો મેંદાનો તે આપણે એડ કરશું. પછી આપણે ઘી લીધું તો એડ કરશું. પછી આપણે થોડાક અમથું જરા મીઠું નાખવાનું છે તેથી સ્વાદમાં સારા બને. અને આપણે આખું જીરું લીધું તેને મેં થોડું ખાંડી નાખ્યું છે જેવું તેવું તે આપણે નાખશું એમાં. હવે આનો લોટ બાંધી નાખવાનો છે. આપણે બધો લોટ મિક્સ કરી નાખવાનો છે. આવી જાય એવું એકદમ સરસ કરી નાખવાનો છે ઘડીક મિક્સ બધો લોટને. આ બધો લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં પાણી એડ કરશું. જે આપણે બુરુંવાળું લીધું હતું ખાંડવાળું પાણી નાખશું. આપણે થોડું થોડું નાખવાનું છે. આવી રીતના આપણે બધો લોટ બાંધી નાખવાનો છે. આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો છે. પછી હવે લોયા બનાવી નાખવાના છે અને પછી એને રોટલીની જેમ વણી નાખવાના છે અને પછી એને કટ કરી નાખવાના છે આપણે. આપણે લોટ બાંધેલો હતો હવે આપણે એને વણી નાખશું.
આવી રીતના આપણે કટ આપી દેવાના છે. આવી રીતના આપણે કટ આપી દેવાના છે અને પછી બધા આપણે તળી નાખવાના છે. આપણે જોઈશું કે આપણું તેલ આવી ગયું છે. તેમાં આપણે શક્કરપારા નાખશું. ધીમો ગેસ રાખીને જ આપણે એને તળવાના છે. બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. જુઓ તમે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. ગેસે તળશો તો એકદમ સરસ બ્રાઉન કલર આવશે. ધીમા ગેસ રાખીને આપણે શક્કરપારા તળવાના છે.
જેવા થઈ ગયા છે, બહાર જેવા શક્કરપારા બન્યા છે આપણા. હવે આપણે એને કાઢી લેવાના છે. આપણા શક્કરપારા બની રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. હેલો ફ્રેન્ડ્સ, અમારા શક્કરપારા બની ગયા છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો.